હે સિકોતર, આ મારું વાણ કાઢી દે ને. બા મને મારા વાણ કરતા મારા જીવતરની કિંમત છે. માવું જીવતો જો બહાર નીકળી જાવ તો માવું મનમાં ધારું ને એ માનતા કરવા તારા થડા સુધી પાછો આવી. માં પણ એકવાર મારું વાણ કાઢી દે અહીંથી. માં મારું વાણ કાઢી દે. આમ કરી અને લાંબા હાથ કરી અને આપની સામે મીટ માંડી અને વાણીઓ પડકારા મંડ્યો કરવા. હે સિકોતર, હે ભેળિયા વાળી, હે જગદંબા, પણ હૈયાના ભાવથી કરો જો હાકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂણે. જો તમારો વિશ્વાસ હોય સંતા બુઆજી અને તમે હૈયાથી હાથ કરો ને તો તીથરાના ઢીંગલા ધૂણવા મંડી જાય. દાખલા દુનિયામાં માતાજી આપ્યા છે. માણા તો ધૂણે જ, બુઆજી તો ધૂણે, એમાં નવાઈ ન હોય, પણ ચીથરાના ઢીંગલા હામાં ધૂણવા મંડી જાય તો માનજો ગરજણ ભગતની સિકોતર બેઠી ત્યાં જૂના થડામાં. આ જે પરહો હતો અને એમાં પડકારો કર્યો વિક્રમભાઈ. નાદ નાભીથી નીકળે અને ધણીને સુને ધા તો કાં તારી અરજમાં ઉણપ છે કાં તો વાયો કળયુગ વા. બાકી નાદ નાભીથી નીકળે અને ધણીને સુને ધા. કાં તો તારી અરજમાં ફેર પડ્યો હોય અને કાં તો કળયુગ આવી ગયો હોય. બાકી માનું આવ્યું બને ખરું. અને ત્યાં તો જૂના છડામાંથી જગદંબા ભેળિયા વાળી સિકોતર થઈ બેઠી. ભેળિયાની ભેટ વાળી નો કેવી રીતે બેઠી થઈ? લક્ષ્મણ બાપુ બારોટનું ગીત મને યાદ આવે આમાં.